નવો સવાલ એસી સ્ત્રોતને લાગુ પાડેલ કેપેસિટર માટે પ્રવાહનું સૂત્ર મેળવો. આપણે કાલના થિયરીમાં લેક્ચરમાં ભણ્યા એસી સ્ત્રોતને લાગુ પાડેલ અવરોધ માટે, એના પછી આપણે ભણ્યા એસી સ્ત્રોતને લાગુ પાડેલ ઇન્ડક્ટર માટે પ્રવાહનું સૂત્ર, અને હવે એસી સ્ત્રોતને લાગુ પાડેલ કેપેસિટર માટે પ્રવાહનું સૂત્ર મેળવો. ચલો આ તમારો એસી સ્ત્રોત આ તમારું કેપેસિટરની નિશાની કરતી વખતે બંને લાઈન એક સરખી હોવી જોઈએ. એક લાઈન મોટી અને એક લાઈન નાની હોય તો એને બેટરી કહેવાય. બંને લાઈન એક સરખી હોય તેને કહેવાય કેપેસિટર. ક્લિયર? તો કે આકૃતિમાં એસી સ્ત્રોત સાથે એક કેપેસિટર જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા આકૃતિમાં એક એસી સ્ત્રોત સાથે કેપેસિટર જોડેલ છે. ક્લિયર? બીજું લખતું નથી, ખાલી સમજાવી દઉં. જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય બેટરીના કારણે અથવા એસી સ્ત્રોતના કારણે, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે તમારું કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જશે. મતલબ કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને કેપેસિટર પર એકઠો થશે, તો કેપેસિટર ઉપર વિદ્યુત પ્રવાહમાંથી વિદ્યુત ભાર એકઠો થાય. Q જેટલો વિદ્યુત ભાર એકઠો થાય. ક્લિયર? અને આ રીતની રચના આપણે આકૃતિમાં દર્શાવી છે. તો ધ્યાન રાખજો. કિર્ચોફના બંધ ગાળાના નિયમ પરથી, કિર્ચોફનો આપણો બંધ ગાળાનો નિયમ છે, તો એના માટે આપણે જેમ કાલે ઇન્ડક્ટરમાં કર્યું હતું એના જેવું જ આના માટે V, આના માટે કેપેસિટર, જો આપણે કાલે ઇન્ડક્ટર માટે આવું લખ્યું હતું -L di/dt. આ વસ્તુ આપણે ભણવાની છે ચેપ્ટર નંબર 6 માં. જ્યારે અજયભાઈ ચાલુ કરશે ત્યારે ચેપ્ટર નંબર 6 માં આ વસ્તુ આવશે. અને કેપેસિટર માટે લખાય Q/C. આ વસ્તુ આવશે ચેપ્ટર નંબર 2 માં. ચેપ્ટર નંબર 2 માં લખાશે કેપેસિટર માટે કેપેસિટરની ઊર્જા અથવા કેપેસિટર પર એકઠો થતો વિદ્યુતભાર એટલે કે Q/C. આ વસ્તુ ચેપ્ટર નંબર 2 માં તમે ભણશો. તો આપણે લખીએ આપણે કિર્ચોફનો V અહીંયાથી વર્તો અહીંયા આવે તો -Q/C બરાબર 0. ક્લિયર? તો કે V બરાબર Q/C. V ની જગ્યાએ આપણને ખબર છે V એટલે કે વોલ્ટેજ. વોલ્ટેજનું સૂત્ર શું છે? V બરાબર Vm sin ઓમેગા t. તો V ની જગ્યાએ Vm sin ઓમેગા t is equal to Q/C. C ને લઈ લો સામે, તો C Vm sin ઓમેગા t is equal to Q. સમીકરણ નંબર 1. ચલો આગળ આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા I બરાબર dq/dt. ચેપ્ટર નંબર 3 માં આપણે ભણી ગયા I બરાબર dq/dt. એટલે કે વિદ્યુત ભારનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. અહીંયા જે આ વિદ્યુત પ્રવાહ વહે છે એની વાત કરીએ છીએ. I બરાબર dq/dt is equal to d/dt. Q ની કિંમત મૂકો અહીંયા જે આપી છે તો Q ની કિંમત C * Vm * sin omega t
ટી નું વિકલન ખાસ ધ્યાન રાખજો ઇઝ ઇક્વલ ટુ જો સી અચળ કહેવાય કેપેસિટર Vm એટલે મહત્તમ વોલ્ટેજ અચળ કહેવાય ઇન્ટુ sin ઓમેગા ટી sin થીટા નું વિકલન થાય cos થીટા ધ્યાન રાખજો sin થીટા નું વિકલન થાય cos થીટા તો કે cos ઓમેગા ટી પણ જો sin થીટા હોય તો sin થીટા નું વિકલન cos થીટા થાય અહીંયા મારી જોડે sin થીટા ની જગ્યાએ sin ઓમેગા ટી છે તો sin ઓમેગા ટી નું cos ઓમેગા ટી કરી નાખ્યું નિયમ પ્રમાણે પણ થીટા હોય તો અહીંયા થીટા નથી થીટા ની જગ્યાએ ઓમેગા ટી છે તો મારે ઓમેગા ટી નું અલગથી વિકલન કરવું પડે ઓમેગા ટી નું વિકલન કરવું હોય તો ટી ની સાપેક્ષે ઓમેગા અચળ કહેવાય એટલે ઓમેગા 12 અને ટી ની સાપેક્ષે વિકલન એટલે કે 1 તો ખાલી વધે ઓમેગા એટલે આ થોડું સરખું લખું તો કે c vm ઓમેગા cos ઓમેગા ટી કોના બરાબર i બરાબર તો કે i બરાબર હજુ થોડું સરખું લખું i બરાબર vm ઓમેગા c cos ઓમેગા t હજુ થોડું આમાં ચેન્જીસ કરું તો કે i બરાબર vm આ જે ઓમેગા c ગુણાકારમાં છે મારે ગુણાકારમાં નથી લેવું કેમ ઓહમનો નિયમ અહીંયા જરાક ધ્યાન રાખજો v બરાબર ir તો આપણે આવું કર્યું i બરાબર v upon r કર્યું તો આવું મતલબ કે v ના છેદમાં કોઈ પદ આ ઓહમનો નિયમ ઇન્ડક્ટર માટે આપણે આવું લાયા હતા i બરાબર vm upon ઓમેગા l યાદ છે vm upon ઓમેગા l આ ઓમેગા ને આપણે કીધું હતું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તો આ જ વસ્તુ મારે vm ના છેદમાં જ જોઈએ તો આ ઓમેગા c ગુણાકારમાં છે એના મારે છેદમાં લઈ જવું હોય તો અંશમાં હોય અંશમાંથી છેદમાં લઈ જવું હોય તો 1 ભાગે થાય એટલે કે vm divided by 1 upon ઓમેગા c cos ઓમેગા t ક્લિયર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા ગુણાકારની વસ્તુને હું છેદમાં લઈ ગયો તો આપણે એવું કહીએ છેદનો છેદ અંશમાં જાય તો અંશ હોય નીચે આવો તો છેદના છેદમાં જાય એટલે 1 upon ઓમેગા c બીજી વસ્તુ એટલે કે એવું મેં કીધું કે આપણે મારે કોઈ પણ જવાબ હોય એ મહત્તમમાં જોઈએ તો i બરાબર im લાવવાનો ટ્રાય કરવાનો તો જે પદ આપણે જોડે આવ્યું એને આપણે કહી દઈશું im એટલે કે i બરાબર im cos ઓમેગા t જ્યાં im બરાબર vm upon 1 upon ઓમેગા c જ્યાં im બરાબર vm upon 1 upon ઓમેગા c બરાબર મહત્તમ પ્રવાહ બીજી વસ્તુ કાલે આપણે ઓમેગા l ને બતાવ્યું તો કે ઓમેગા l એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે અહીંયા કેપેસિટર ની વાત કરીએ તો જે 1 upon ઓમેગા c આવ્યું 1 upon ઓમેગા c ને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે આ યાદ રાખવાનું છે જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે જેને xc વડે દર્શાવાય xc વડે દર્શાવાય કાલે આપણે xl લખીશું ઇન્ડક્ટર માટે અહીંયા કેપેસિટર માટે xc લખીશું આપણે xc વડે દર્શાવાય ક્લિયર તો આને આમ પણ લખાય is equal to vm upon xc ક્લિયર ઓકે તો અહીંયા જવાબ તો આવી ગયો i બરાબર im પણ યાદ કરો પાછા ઓહમના નિયમ માટે આપણે આવું લાવ્યા હતા i બરાબર im sin ઓમેગા t ઓહમના નિયમ માટે ઇન્ડક્ટર અવરોધ માટે લાવ્યા હતા આવું પછી ઇન્ડક્ટર માટે શું લખ્યું આપણે કાલે i બરાબર im sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2 યાદ છે તો આપણો જે જવાબ હતો એ કોસમાં નહીં ચાલે સાઈનમાં જોશે અહીંયા કોસ છે તો અહીંયા આપણે પણ મારે સાઈનમાંથી કોસમાં કન્વર્ટ કરવું પડશે તો કેપેસિટર માટે હું જવાબ સાઈનમાં લાવવાનો ટ્રાય કરીશ ઓકે જ્યારે લાસ્ટ યર હતી ત્યારે આપણી જોડે cos ઓમેગા t હતું અને આપણે cos ઓમેગા t નું સાઈનમાં કન્વર્ટ કર્યું ત્યારે sin પાઈ બાય 2 માઈનસ થીટા કર્યું યાદ હોય તો જરા એકવાર રિમાઇન્ડ કરીને જોઈ લેજો પેજ બનાવીને અથવા સમજવાનો ટ્રાય કરો તો તે જગ્યાએ આપણે એવું કીધું sin ઓમેગા t માઈનસ સોરી sin પાઈ બાય 2 માઈનસ ઓમેગા t કરી દીધું અને ત્યાં આગળ નિશાની માઈનસ cos હતી એટલે પછી માઈનસ અંદર લઈ ગયા તો પાઈ બાય 2 હતું એ માઈનસ થઈ ગયું ઓમેગા t હતું એ
આગળ થઈ ગયું. મતલબ કે sin π/2 માઈનસ થીટા કરો તો cos થીટા મળે. cos થીટા માંથી કન્વર્ટ કરવા માટે cos થીટા sin π/2 માઈનસ થીટા. તો π/2 માંથી થીટા માઈનસ કરું તો cos મળે. તો સેમ વસ્તુ હું π/2 માં થીટા પ્લસ કરું તો cos મળવાનું છે. તમારા જવાબમાંથી તમે 90 માઈનસ કરો કે 90 એડ કરો, કન્વર્ટ તો થવાનું છે. સમજ પડે છે? તો આને હું કન્વર્ટ કરું તો કે I બરાબર Im cos ની જગ્યાએ sin ઓમેગા t પ્લસ π/2. મેં ઇન્ડક્ટરમાં માઈનસ કર્યું હતું, અહીંયા આગળ હું પ્લસ કરીશ. જો જવાબમાં કોઈ પણ પ્રકારનો ફરક પડે નહીં, કારણ કે તમે cos થીટા આવું છે, cos થીટા sin π/2 માઈનસ થીટા. તો તમે એમાં π/2 માંથી માઈનસ કરો કે π/2 એડ કરો, મતલબ એનો એક થવાનો છે. સમજવાનો ટ્રાય કરો. તમને ઉદાહરણ આપીને સમજાવું. જેમ કે આપણે કાલે કીધું હતું કે તમારે cos 30 ની કિંમત લેવી હોય તો sin 90 માઈનસ 30 એટલે કે sin 60 ની જે કિંમત હોય એ જ કિંમત cos 30 ની થાય. તો તમે એડ પણ કરો, તમે એડ કરો તો 90 પ્લસ 30 એટલે 120. તો sin 120 ની જે કિંમત હોય એ આની કિંમત થાય, cos 30 ની કિંમત. આપણને ભલે cos 120 ની કિંમત આપણને નથી આવડતી, પણ જે મેથેમેટિશિયન છે અથવા જે આગળ ગણતરી કરતું હોય, જે લોકોને આગળની બધી કિંમત ખબર હોય 0 30 45 60 90 પછી 120 160 જે કિંમત એ લોકોને ખબર છે, એ લોકોને ખબર હોય કે કિંમત તો બંને સરખી જ થાય. જે લોકો ચરણમાં સમજ પડે છે નેક્સ્ટમાં બધા સમજ પડશે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, એ ચરણમાં જે લોકોને ખબર પડશે એ લોકોને વધારે ખબર પડશે. પણ ઇન શોર્ટ તમે એવું યાદ રાખો કે હું π/2 માઈનસ કરું કે π/2 પ્લસ કરું, મતલબ એનો એક થયો. તો હું અહીંયા આગળ sin π/2 પ્લસ થીટા પણ લખી શકું. ક્લિયર? તો એ ઇન્ડક્ટર માટે હું માઈનસ કર્યું તો અહીંયા આગળ હું પ્લસ કરીશ. તો I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2. તો કેપેસિટર માટે શું આવ્યું? I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2. ખાસ વસ્તુ અહીંયા આગળ એવું કીધું વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. અવરોધ માટે આપણે એવું બોલ્યા હતા કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે. કેમ તો દેખાય છે, જુઓ V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t. તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં. અહીંયા આગળ ઇન્ડક્ટર માટે વાત કરું તો V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t માઈનસ π/2. તો આપણે એવું લખ્યું કે અહીં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. અને કેપેસિટર માટે જુઓ I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2 પ્લસ છે. તો અહીં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. તો અહીં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. ક્લિયર? તો આ ત્રણ વાક્યો ખાસ યાદ રાખવાના કમ્પલસરી. અવરોધ માટે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય. સૂત્ર ફરીથી કહી દઉં, V બરાબર Vm sin ઓમેગા t, I બરાબર Im sin ઓમેગા t હતું એટલા માટે. ઇન્ડક્ટર માટે V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t માઈનસ π/2. તો કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય છે. અને કેપેસિટર માટે V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t પ્લસ π/2. એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય છે. તો એના માટે આલેખ દોરેલો હોય. આમાં કોઈ જ ફરક નહીં પડે. આ V બરાબર Vm sin ઓમેગા t જે આપણે લખતા હતા એ છે. અહીંયા I એના કરતા આગળ બતાવવાનો π/2 જેટલો. તો અહીંયાથી ગમે ત્યાંથી ચાલુ કરવું, આ લાઈનને પાછળ ખેંચો.
આ શું છે ઉપરની વેલ્યુ Vm sin ઓમેગા t, આ લાઈન કઈ છે V બરાબર Vm sin ઓમેગા t અને I માટેની આ લાઈન, તો એ લાઈનને શું કહેવાય I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2, I બરાબર Im sin ઓમેગા t પાઈ બાય 2. અહીંયા આપણે ખૂણો બતાવી દેવાનો ઓમેગા t. ક્લિયર? આ વસ્તુ આપણને સમજ પડવી જોઈએ, આલેખ આપણને દોરતા આવડવો જ જોઈએ. તો ત્રણે આલેખ તમે સમજી શકો છો. પેલામાં સમાન કળામાં હતી, આપણે આમાં આલેખમાં પાછળ બતાવ્યું ઇન્ડક્ટરમાં અને કેપેસિટરમાં આગળ બતાવ્યું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. હું વારે ઘડી કહું છું એ વસ્તુ યાદ રાખજો, એટલે યાદ રાખજો તો ઇમ્પોર્ટન્ટ હશે દાખલા માટે, થિયરી માટે. તો જ હું વસ્તુ બોલતો હોઈશ વારે ઘડી, એટલે મગજમાં કેપ્ચર કરી દેજો. ફરીથી સૂત્ર બોલું છું. V અવરોધ માટે V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t આપણે લાયા હતા પહેલો જ સવાલ, બરોબર છે? અને ત્યારે આપણે આવું બોલતા હતા કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય છે, જ્યાં Im બરાબર Vm upon R આવું આપણે લાયા હતા. બીજી વસ્તુ ઇન્ડક્ટર માટે, તો ઇન્ડક્ટર માટે આપણે બધું છેલ્લે સાબિત કર્યું અને અહીંયા સૂત્ર એવું લાયા હતા I બરાબર Im sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2, એટલે કે અહીં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ છે અને જ્યાં Im બરાબર Vm upon XL, યાદ છે ને? Im બરાબર Vm upon XL, જ્યાં XL ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે અને XL બરાબર ઓમેગા L. જોઈ લેજો એકવાર, જો બોલું બુક ફરાઈને લખો અને જોતા રહેજો હા આવું છે. અને કેપેસિટર માટે V બરાબર Vm sin ઓમેગા t અને I બરાબર Im sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2, જ્યાં Im બરાબર Vm upon Xc, જ્યાં Xc ને કેપેસિટિવ રિએક્ટન્સ કહે છે અને Xc બરાબર 1 upon ઓમેગા c, અહીંયા પાઈ બાય 2 જેટલો આગળ વધે. ત્રણેના ગ્રાફ ખાસ યાદ રાખવાના. એકમાં સરખી કળા દેખાવાની, એકમાં પાઈ બાય 2 માઈનસ અને એકમાં પાઈ બાય 2 આગળ, અને આ રીતે પાછળ દર્શાવવાનું. આ આકૃતિમાં તમને ખબર સમજ ના પડે કે શું કર્યું છે તો તમારી નોટબુકમાં, ટેક્સ્ટબુકમાં અથવા તમે જે રેફરન્સ બુક યુઝ કરતા હોય એ ટેક્સ્ટબુકની અંદર આકૃતિ જોવાની અને સમજવાનો પ્રયત્ન કરવો કે આ લાઈન ખેંચી છે એને Im sin ઓમેગા t નામ આપ્યું છે, Vm sin ઓમેગા t નામ આપ્યું છે, ક્યાં માઈનસ પાઈ બાય 2 આપ્યું છે, ક્યાં પ્લસ પાઈ બાય 2 આપ્યું છે. ક્લિયર? મેં કીધું હતું તમને આગળ કે જે વસ્તુ ચર્ચા આપણે અવરોધ માટે કરી હતી એ બધી જ ચર્ચા ઇન્ડક્ટર અને કેપેસિટર માટે કરીશું. તો આપણે અવરોધ માટે પાવરનું સૂત્ર શોધ્યું હતું, તો હવે ઇન્ડક્ટર માટે પણ પાવર સૂત્ર શોધવાનું અને કેપેસિટર માટે પણ પાવરનું સૂત્ર શોધવાનું પછીના લેક્ચરમાં.